ગલાભાઈ નીકળ જતા હું હવાર પડે ને મારા ભાઈની ખબર લેવી પડે નકા કે અમારા ભાઈ તો આવતો નહીં પેલા ઉઠું ને એવો દાંતણ બાતણ કરું અને થોડી વાર ઘેર બેહું બેસન ચાર પૂરો કરું અને પછી મારા ભાઈ ગલાને ઘેર આવું ગલા હા ગલાભાઈ આવો આવો ભલાભાઈ આવો હું કીધું મારા ભાઈને ખબર લેતા આવું ભલો મારું નોમ અને ભલાઈનું કરું કોમ ના હોય તો કીધું ગોમની ખબર તો લેવી પડે કા બેજો ભલાભાઈ બેહો અરે ગલાભાઈ શું કરે કયો આ તો હવારમાં ઉઠ્યો ને દાડો ખરાબ થયો કયો સમ મેં કીધું ના હોય તો મારા ભાઈને ભેગો થતા આવું અને જતા આવું ચા બાપીતા આવું આમાં ચા તો પતી ગયો પણ નાસ્તો કર્યો કરો મને ખબર હતી કીધું મારા ભાઈ ગલા નીકળ ચા તો નહીં હોય પણ નાસ્તો તો ફરજિયાત એનો બનાવો રોટલો પરે છે ઓહો મારી ફેવરેટ આઈટમ મારા હે ને મરચું રોટલો ખાવા જોવો તને શી ખબર નહીં ભાઈ આપણે બે જણા હતા તાણે આપણે બે શાળામાં હંગાત ભણવા જતા શાળા તું તો વાટકી ભરીને મરચું ખાઈ જતો તો મારા ઓલે મેલતો એટલું બધું ખાતો તાણે રોજ શાળામાં જતા સાયકલ લઈને છે મજા આવતી એટલે હું કીધું કહું જતા હું અને નાસ્તો કરતા હું બીજું ક્યાં ભાઈ શાંતિ છે બીજું તો શાંતિ જો હે તમ જઈને આવતો રહ્યો કાનની પોટલી એક લાયો અને કીધું હું નાસ્તો કરીને હું એ બેઠો છું ભાઈ નાસ્તો તૈયાર હોય ને તો હું નાસ્તો કરી લઉં સાબરી ભરીને મરચું પડ્યું સારું બે લહણની ચટણી મારા ભાઈ ખરા ને તો નાસ્તાના ટાઈમમાં આવી જાય કમ્પ્લેટ બપોરે રોટલો થાય ને એટલે કમ્પ્લેટ આવી જાય અને ખબર તો લી મારે એક મારા ભાઈને વાત કરી છે હું કરું કે ના કરું સારું કેવું કે ના કેવું સમજણ પડતી નહીં ના આજે અમે વાત તો કરવા દે ઘણા દાડાથી મારા મનમાં ક્લિયર થઈ જાય આજે વાત કરી તો દેવી જ ભાઈ મસ્ત જોરદાર શીખવું હતું હો તીખું લાવું છું હું એ આટલું બધું શીખવું ના ખવાય ભાઈ નકોમ પડે શું નકોમ ના પડે મને મોઢે અડતું નહીં સારું બોલ ભાઈ બીજું કોઈ કોમ હોય તો કે ભાઈ હાજર જ છે હોય ભલો મારું નામ અને ભલાઈનું કરું કોમ હું કહેતો ભાઈ ખબર આપણા પેલો આઘાવાળો બોર છે આઘાવાળો બોર તો છે આવ્યો ને આમાં પંચે ફરે છે ના હોય તો હું તો કેવું એને કઢાઈ લેવું મૂર્ખા જેવી વાત કરી છે કે શરમ આવે છે કે નહીં તને તો લે ભાઈ તને એ જૂનામાં શું હોશ કરવાના આવે છે ના હોય તો કોક નવું કર નવું આ દુનિયા કેટલા પોકે મંગળ ઉપર જવા માંડી લોક વિમાનમાં ફરવા માંડ્યો તો બરોબર પણ કઢાઈ દેવી એવો વિચાર હતો ના એ જૂનામાં નહીં પડવાનું કોક નવું વિચાર ભાઈ નવું અત્યારે જૂનામાં કશું લેવાનું નહીં એ બધું કાટ ખાઈ ગયું છે કાઢવા જઈએ ને તો અડધું અંદર બધું પડી રહ્યો શું કરવાનું ખર્ચો કરી અને તારા પાંચ પૈસા નહીં ભાઈ શું પણ આમ તો કોક કર્યું હોત તો વળી કોક બોની થોત તો ના એ જૂનામાં નહીં પડવાનું ગમે તે કરવું હોય તો નવું કોક કર અને હું કહું છું મારો થોડું હેતમ કોમ છે એટલે હું જાઉં છું શું કીધું અને પૈસા તારા 5 ના હોય તો બરોબર છે વાત કરી સીધે આ તો બરોબર છે પણ આમ આ તો કીધું તવર શારનું મનમાં પૂછતું હતું હા બગુરમાં ભાઈને વાત કરું હું યાતાનામાં હા ભલાને ગમે તેવી વાત હોય ને ભાઈ ગલા તો કહી દેવાની ભલો મારું નામ અને ભલાઈનું કરું કોમ કહી દીધો તને શી ખબર નહીં કોમ મારું કેવું પણ તમે મોટા લે હું થોડું અચકાતો હતો કહેતા કશો વાંધો નહીં અચકાવાનું નહીં ગમે તે વાત કરી અરે હું એક ગામમાં જતો આવું હા સારું મારે હેતરમાં જવું છે મારે જીવા પછી તરબો સર્યો હા હેતર જઈને આવ્યા હા સારું હું યાદ જઈને આવું ઓટો મારીને થોડો આ જ્યાં બોર હોશ કરાવી દીધો હોય તો બરો ખેતર બધા પીવા ના મળ્યું બીજે તું સાહેબ પાણી લેવું પડે મોકલું કે ના કરશી પંચર સાથે ના હોય તો પીવીસી ઉતારીને અને ના હોય તો બોર ચાલુ કરી દે પણ આ અમારે ભલો ભાઈ રહ્યા ને નહીં માનતા હું શું કરું જવા દે ને મને થઈને જવા દે ખેતર હું તાને ના હોય તો પેલા ખરા ને અમે ઓર ચડાવી દઉં પછી પાવાનું કરું વરિયાળી હારી હે બગાડા જેવી નહીં આવી વરિયાળી તો કોઈને નહીં નીકળી હોય જોર વરિયાળી નીકળી છે આ તો મજૂરી એવી કરી છે એટલે નીકળી છે નકા ઘણા ભાઈ મથીને મરી ગયા ત્યાંને જે તમે ખેતર ભાઈ મટતા જ હોય વરિયાળીમાં શું છે કલા
તો જ્યાં જોઉં તાને ખેકરભાઈ તો વરિયાળીમાં જ મતતા હોય છે. એટલે વરિયાળીનો ભાવ લેવાનો છે એમને નહીં મતતા. મને લાગે હવે હું ગોમમાં નહીં રહો તમે હો. હું કા ગોમમાં રે વરિયાળી લઈને જવું નીકળો તો મકોડ રાખશું. હું તો જબરી ભાવ કરો વરિયાળી ને જોર ભાવ આપવાનો છે. શું જ્યાં તે અડિયો કરવા ઓમ હું આવ્યો તો બોરું ના હોય તો કીધું પંચર પડ્યું છે ના હોય તો પીવીસી માં ઉતારીને અને બોર ચાલુ કરું હા. પણ અમાર ભાઈ ના પાડે છે. ભલજી અરે ભલજી નહીં માનતા પણ હું કરું. અરે ભલજી કે કરી દીધું હોત તો સારું હતું. અમે એ ના કરું તો મારા કોક કરવું તો પૈસા થોડા પૈસા પડ્યા છે. હા ના હોય તો ટ્રેક્ટર લાવું. જોર વિચાર્યું છે આવું વિચારવા વાળો હોમાં એક જ હોય. જેમ કઈનું કારણ છે આજે ખરા ને આ રોપ દેવાનો હતો 10 વખત જો 10 વખત આજુબાજુ વાળા ક્યારે પૈસા નહીં હાલતા ખોરિયો કાટ કરી શેરવાના. એના કરતા તમે લાવી દો તમારું શેડા અને ઉત્તા 5 રૂપિયા બીજા કમાહો. ટેટકર જેવી કોઈ મજા નહીં. ઘરનું જાણે છેડવું હોય તાણે શેડાય, જાણે વાપવું હોય તાણે વવાય અને બીજાનું કોમ થાય. આ તો કીધું થોડા પૈસા પડ્યા હતા ને ના હોય તો મને આ ના તો એ તો કરવું જ પડશે. અરે પૈસા પડી મેલે કોઈ ઘરમાં વધવાના નહીં. તાને કોક એટલે કરશો તો આગળ પૈસા ડબલ થાય. આયોજન તો કોક કરવું પડે ના, ના, કઈ નાખો તમે તાર જે વિચાર્યું છે ને એ હારા માટે વિચાર્યું છે, ખોટું નહીં વિચાર્યું. એના વિચારેલું ખરું ને. હાલ નહીં તો 2-5 વર્ષે ખરા ને ખબર પડશે કે ના વિચાર્યું તું તારું કામ થઈ ના ગયું. વાત સાચી હો. એટલે જે કરો એ હારું કરો ગલા. હું તો કહું છું અશ્વથ આબીને ટેટકર લાવી દો. લોકોના પગ દબાવવાનું જતું રહે. કશો વાંધો નહીં. કેમ કે સવારથી જવાનું બપોર સુધી કગરવાનું તાણે હોતના આયા તો આયા નકા પાછા બીજા દાડો. હારું અને ઘરનું ટેટ કરો તો કોઈ ચિંતા ખરી. હારું તમે ઓર સરાવો. કશો વાંધો નહીં તમે તાર લાવી દો. કોને વરિયાળી હાથ ચવજો હો. કોણ ખરા ને સવારથી ને હોતના 2 ટાઈમ પાવડો લઈને વરિયાળી જ આવું છું. બરાબર. કેમ કે ખરા ને હું બધી વસ્તીને વરિયાળી નહીં સોંપી, તમાકુ સોંપી છે. આ વસ્તી કન જો વરસ એ બાદ વરી જાય હા, અને આપણો વરિયાળી છે એટલે હું ભાવ આપવાનો છે. છે. વાત. એમાં તો મજૂરી કરો. આ તમે તાર જે વિચાર્યું એ કોમ કહી જ નાખો. અમે કોઈને પૂછવા ના જતા. કલરવાળી બનાવજો વરિયાળી. અરે કલર એટલે લીલો સામ. વેપારી જોહર ખુશ થઈ જહ. મને કોમ કરવા દે. એ પોળ ઓછો કરાયો વાતો પણ આયોજન તો સારું કર્યું છે હો. ગલાઈ બોર ના હોસ્તા તો કે ટેટકર તો લાવવું જ છે. આ લાવી દે કોક દાડો મારે શેડી આલું તે. હા ખેતરમાં જતો ઓટો મારી ઓહો હું ખ્યાગાળ ભાઈ મને લાગતું નહીં ગામમાં રે વરિયાળી જોરદાર બનાવી છે હો ખ્યાગાળ ભાઈ. હું તો પલજી ડગલી પહેરી નીકળી જા છો. ભલો મારું નામ ને ભલાઈનું કરું કોમ. અમે તો અમારું ખબર કે ભલાઈનું કરો છો કે શેવું કોમ કરો છો એ ખ્યાગાળ ભાઈ હું ને વ્યવસ્થિત જ સલાહ આલું છું બધાને. કોઈનું ખોટી સલાહ હાલતો નહીં પાછો. ખોટી સલાહ આલવાની જરૂર નહીં. આપણા જાતે લેવાની છે. આ બાજુમાં બોર છે મારા એ હોજ કરાવી દીધો હોય કમ્પ્લીટ તો શેવું લોકોનું પીતું થઈ જાય. મારે પાણી આવો. અરે ખ્યાગાળ ભાઈ એ જૂનામ થોડું પડાતું હોય છે. એમાં અડધું તો કાટ ખાઈ ગયું છે એટલે એનો નહીં વિચાર કર્યો. મારા ભાઈ કહેતો હતો પણ મેં ના પાડી કીધું નહીં કરવું હોશ. કેમ નહીં કરવું એટલે નહીં ચાલુ કરવાનું. નહીં ચાલુ કરવાનું. કોઈક નવું વિચારવાનું છે નવું. અમે નવું તો હું વિચારશો. નવું તો વિચારવા વાળા ખરા એટલે વાતો ના કરવી વિચારી લી. વાત સાચી છે ખ્યાગાળ પણ એ તો થાય એટલે ખબર પડશે કોણ. અમે વિચારવામાં રહી જા બલજી. અને ગલાઈ ખરા નક્કી એ કહી નાખ્યું. ટેટકર લાવે છે 241. શું વાત કરી 241 લાવે છે. ભેગો થઈ ગયો મને વાયકાણો. ઓવા તમે નહીં વાત કરી. તમને ખબર નહીં આ ગલો રે ને એ ભાઈ ભલાનો છે. ગમે તે કરે ઘાટ આવે તો વીમો ને લાવો. પણ એ લાવે એમાં તમારો શું ફાયદો. તમે તમારા પૈસે લાવો કેમ કહું છું. અરે મારા પાસે તો પૈસા છે ખાલી ગલાઈ મને એમ કીધું હોત કે ભાઈ ટ્રેક્ટર લઈ આલ તો હું એકી દાડા ટ્રેક્ટર લઈને ઘેર ઊભું કરી નાખું. અત્યારે આવ્યો તો વાયકાણો ભેગો થઈ ગયો કે ટેટકર લાવવું છે. મેં કીધું અશોક આબીને લાવી દે. આવી વસ્તુ જે વિચારી છે ને એ પેલી લાવી દે. ના ના ખ્યાગાળ ભાઈ સારું વિચાર્યું છે. હીરો કહેતો તો કે બોર જૂનો ચાલુ કરાય. મેં કીધું ના નવું કોક વિચાર તે એને નવું જ વિચાર્યું હો. સારું કર્યું ટ્રેક્ટર લાવો તો વળી આવતી સારું. પણ તમે કોક વિચારો કે એ તો લાવી દે હા ટેટકર. અરે મારો ભાઈ લાવે મારું જ છે કે મારું એનું છે. આ એવું ના હોય. તારે ખબર પડે અત્યારે કોઈ કોઈને ના લા તો ખાલી કહેવાનું અને લોકો આગળ વાતો જ કરવાની કે બે ભાઈઓનું. બાકી જેનું હોય ને એનું જ હોય. ના ના માર ભાઈ એવું નહીં. માર ભાઈ તો દયાળુ માણસ છે. હું જઈને ઉભો રહું ને મને એમ કે ટ્રેક્ટર લાવ્યો તો હું હાલ લાવી દઉં યાર. પણ મને વાત જ નહીં કરીને આમાં લાઈન તો કાલ ઊભું કઈ નાખશે. આજે કીધું કે લેવા દવાનું છે.
છે. હારું કશો વાંધો નહીં, માર ભાઈ જ લાવે છે કે વાંધો નહીં. તમારે શોખ શેરાવાનું હોય ને તો માર ભાઈને જ પાછા આલજો હો. ઊંડનું વરસ વરિયાળી પાકશે ઓર મારે લાવવું છે. હા? ઓવે આ લોકો કગરવાનું કાઢી નાખો. કાલનો કગરતો તો આ જોતા નહીં, ખાલી રોપ દેવાનો તો તાણે અમે આવ્યો છે રોપ દેવા 2 દાડે. હારું ખેગાર કશો વાંધો નહીં, ઊંડનું વર શેરાવો તો શેરાવજો, માર ભાઈ ટ્રેક્ટર લાવો તો પાછા આવજો. એ તો અવસદ કા ગલો તો કેતા બરોબર આવી જશે શેરવા. ગવાનું કામ કમ્પ્લીટ છે. હાલ કશો વાંધો નહીં, અને વરિયાળી ના હોય ને તો 4 કોથરી ખાતર લઈને નાસી દો એટલે ઓર સરાઈ દો. હાલ નહીં નાખવાનું, બધા તમાકુ પડ્યા છે. આપડા વરિયાળી હાથ તવાય છે, વાર છે પાળા ચડાઈ. ના હોય તો ખેગાર હજુ વરિયાળી નેની છે, અને આ વરિયાળી જલ્દી મોટી કરવી હોય ને તો ઓસ્કો કોસ દવા આવે છે ને એ લાઈન છોટી દે. હા ઓહો એટલા વરિયાળી મોટી થઈ જાય અને જલ્દી ઉતારવા આવી જશે. શું કીધું? આ મૂર્ખો છે કા અને મગજ હેઠતું નહીં મને લાગે છે. આ દવા વતાઈને જો ને આ કોકનું રોષણ વાળા બેઠેલો માણસ છે. જેમ કે દવા સોટું ને તો આ ચાપ બળી થાય. આ સેવી બુદ્ધિ આલા છે જોજો. ખબર છે વરિયાળી હાડી છે એટલે રી આવતી છે, પણ તારા કરતા હું પહોંચેલો છું. મને ખબર પડે ને એટલું જ કરું, નવું કોઈ ના કરું. ગમે તેટલી દવાઓ બતાવું તોય તું. માર ભાઈ ગલાને પૂછવું તો પડશે જ. ઓહો આવ્યો ને ભાઈ. એ ભાઈ ગલા આવો બલજીભાઈ. ગલા ભાઈ આવો. પાવડો લઈને કેમ ફર્યું છે ભાઈ? આનો હું કરું? એ બધું પાવ શેરા બરા ફાટી ગયેલા હતા ને તે હોશ કરવા આવ્યો તો પેલું રાતે અમે પાણી વરસ પેલા બોરનું લાવવું પડે. શું કરે? એ લાવવાનું રવા દો, અમે મોટા થઈ જશો એટલે ભાઈને પૂછવાનું એ નહીં. અને હું થયું ભાઈ? અમે પછી ભરે રહો એટલે ભાઈ પહાણ આવશો. ભલા ભાઈ પહાણ. પણ હું તને કહેવાનો જ હતો, પણ હજી તને કરે કીધું. અરે મને બધા વાયા વાતો મરે, પણ આ ભાઈને કહેવાનું ભૂલી જશો. આ ભાઈને કીધું હોય તો કે ભાઈ મારા આ સાધન લાવવાનું છે તો. પણ હજી શું નક્કી કરી દીધું કાલ લાવી દેવું? આ તો હું હાલ વિચાર્યું કીધું ના તો લાવી દેવું. એટલે બીજા મને સમાચાર આલે પેલા ખેગારીઓને કે તાર ભાઈ ટ્રેક્ટર લાવે છે અને તને મારે નહીં કહેવાતું? ખેગર ભાઈ કે ચાલશે એટલે મુકુતાનામાં લાવી જ દેવું છે. હા એ તો હું આ સલાહ આલીને જોતો કે ભાઈ કોક નવું કરો અને તમે જ પેલા જૂના પડ્યા હતા. ઓહો, એટલે હું તમને કહેવાનું જ હતું. હું આ તો રાતે શાંતિ ભાઈના ઘેર જાઉં અને બધું કહી દેવું. હારું યાર કશો વાંધો નહીં, પણ પૈસાનું શું છે કે? પૈસાનું શું છે? પૈસા તો થોડા પડ્યા છે. થોડા પડ્યા હવે થોડું ચાલતું હોય છે. અને તને ખબર છે ને આ ભલોમણા હાલ તને રોકડા પૈસા ટ્રેક્ટર લાવીને ઘર વગર ઊભું કરી દે, પણ મારે થોડું પેલું કોમ છે કે એટલે. સારું ભાઈ, તમારા પણ ના હોય તો કશો વાંધો નહીં. એ તો હું સગવડ કરું છું. જો મારા પણ થોડા પડ્યા છે. બરોબર. અને બાદલ કહેતો કે 1 લાખ રૂપિયા તને ટેકો કરું. ઓ પાછો એનાથી લઈ આવું બરોબર. કશો વાંધો આવી નહીં. જાય ટ્રેક્ટર. અને બીજું ખરું ને બીજી પાછળની લોન કરી દેવું બરોબર. કશો વાંધો નહીં, હું કશું ફાધરે ના મને તો પાછો કેજે મને, હું બેઠો છું. હા કશો વાંધો નહીં હો હું ભાઈ. કીધું? હાર હાર. અને પછી ચોખવટ કરી દેજે બાદલ પાછો. ના ના એ તો ઓવા. આખી મૂડી પાછી આલજો. મને તો કશું લેવું નહીં એવું કહેતા હતા. હારું કશો વાંધો નહીં, વ્યવસ્થિત લાવજે. અને ઉપર પાછું એક વાત તો રહી જાય, શું રહી ગયું? તાર ભાઈને બધું કીધું હોય તો ભાઈ ના લાવા કશું ટ્રેક્ટર લાવવાનું, શું મોડેલ લાવવાનું છે, અને આ ઓળખોના ભલાન કોઈ ઓછી છે. આ ભલો મારું નામ છે, ભલાઈ નું કરું કોમ. ભાઈ તને શી ખબર નહીં? મને ખબર છે ભાઈ, પણ શેવી ટ્રેક્ટર લેવું એ હું તમારા પાન આવ રાતે આવું અને શાંતિ બેસીએ ને નક્કી કરીએ બરોબર. કશો વાંધો નહીં, રાતે ભેગો થતા ને. શું કીધું? હા હારું. કમ્પ્લીટ કરી દેવો. આનો ખબર રાતે આવે ને તો પેલી હારીથી મફરી આવી એને 10 કિલો લેતા આવજે મારે શેકિંગ ખાવા. ઓ 20 કિલો મોકલાઈ લેતો હેરો. હારું લેતા આવજે પાછો. હારું હું જવું અત્યારે. હા જવા દે મને હમણાં. હા મેં ખોટી ઉતાવળ કરી દીધી કહેવામાં. આ ખેગરભાઈ પેલી વાત કરે ને એટલે જો ભલો ભાઈ મને મારા ઉપર બેગ્રામ શું કરવાનું. આ ભલાભાઈ કરી હોત તો પેલી વાત તો સારું હતું. આ મારા ભાઈ ભલો ભાઈ ખરા ને મારી જેટલી બધી ચિંતા કરે છે. આખો દાડો મારી ખરી ને બધી ચિંતા હોય. ટાઈમસર દામ 2-3 વખત ઘેર ના આવ ને તો એને શાંતિ ના થાય. રામ 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 રામ. હા કમ્પ્લીટ હો. જેટલું જોવું ને એટલું જ કોમ થાય. કારણ કે આપણા વાળા ત્યાં મારા લઈને બેસી જવાનું, મારા ઉપર કોમ કરવાની. ઓહો આવો ભલા ભાઈ. એ બાદળા મારામાં શું કરતો તો? હા મારામાં ખરું ને જોતો તો. હું જોતો તો? આમાં ખરા ને જે કોમ કરવાનું હોય ને એ હું જોઈને જ કોમ કરું. પરફેક્ટ કોમ થઈ જાય.
તો પછી અમાર ભાઈ ગલ્લે પૈસા લઈ જવાનો એ પાછા આલી જાય જોજો. એ તો કહેતો તો કે ટ્રેક્ટર લાવવાનું છે, લાખ રૂપિયા જોવે છે, એ તો આલી જાય છે. ગામનો સંતો જ પૈસા લઈ ગોમનો છે એટલે કોઈ વિશ્વાય બેહી ના રહેતા. બાદલભાઈ હું કહું છું ભલો મારું નામ નું ભલાઈ નું કરવું કોમ. હા, ખબર છે ખબર નહીં ના ના એ તો ખબર છે. તો તાર પછી એ રહ્યો ને માર ભાઈ ગલો એને ઘણા પાસેથી પૈસા લીધા છે. ઉઘરોણી આવે ને એ સીધા મારા ઘેર આવું બધા. રામ 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 કોઈને પૈસા લીધેલા હાલતો જ નહીં. હું વાત કરો છો? અરે વાત સાચી કરું છું. એમ તો આ ઈવન ભાઈ નહીં બેઠો યાર ભલો ઈવન પણ ના આવે. ના ના યાર ગલો યાર વ્યવહારનો માણસ છે. વ્યવહારનો બુઠો છે, એક નંબરનો જૂઠો છે. જો આ પૈસા આલશો ને તો ભરાઈ રહેશે. ખરેખર અરે ખરેખર ઘણો ના ભરાઈ રહેશે. ગમે તે આવે ને બાપરો કગડી પાછો જાય છે. પૈસા જ આલતો નહીં. 10,000 રૂપિયા લાવ્યો તો હાલતો નહીં તો લાખ રૂપિયા તો શતી હાલશે યાર. આ મારો વૈશ્વ આવ્યો ત્યાં તો પૈસા બાપા કરતો તો. અને પાછા 2 જણના પૈસા ભરી રહ્યા હતા ને એ તો બાપરા કેટલું કગડતા હતા. ઉપરથી મારે ઈવન પૈસા આલવા પડે કયો. રામ 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 ગલો આવો માણસ છે? અરે જબર માણસ છે. એની તો વાત થાય એવી નહીં. ભલો મારું નામ ને ભલાઈનું કરું કોમ. અને જો બાદલભાઈ તમે પૈસા આલશો અને એનો નહીં આલે તો તમે મારા કાન માંગવા આવશો ને તો પછી પાછું હું નહીં આલું. ના ના તું તો મારા ગલા નહીં આલું 1 રૂપિયો યાર. ઓવા, આ તો પેલા હગા હતા કે એટલા મેં આલી દીધા. અને હું કહું છું આ રીતના લોન કરી અને જો ત્યાંથી પૈસા લઈ લઈને ટ્રેક્ટર લવાય ખરું? અરે લવા તો હજી અને આ તો ક્યાં મારા લાંબુ જ છે. મેં કીધું લે ભાઈ રવા દે, ખોટો ભરાઈ રહે તો ભલાનું નામ આવશે. ના અને આબરૂ કની જાય. આપણું તો જાય જ કઈ યાર. અરે ગામમાં આબરૂ આ ભલા ભાઈ નહીં જાય. ભલો મારું નામ ને ભલાઈનું કરું કોમ. અને જો બાદલભાઈ આ ગોડો માણસ નહીં, એક નંબરનો ગોડો છે. કઈ રીતે? કેવું પડે પણ અમાર પેલો જૂનો બોલ નહીં યાર. ઓવા ઓવા પડી રહ્યો ને. પડી રહ્યો છે. મેં કીધું ના હોય ને તો ભાઈ આપણે ઓમાં પૈસા ખર્ચે અને આ બોર જૂનો છે ને એ ચાલુ કરે. તે માનતો જ નહીં. બોલો ના પાડે છે કે નહીં ચાલુ કરો. આ તો પેલો ઘોડો જ ચકા બુદ્ધિ વગરનો. તાર પછી એ ટ્રેક્ટર લાવે એના કરતા એના પૈસા એ બોરમાં કાલે તો સૌથી સારું નહીં. અરે હારું જ કહેવાય કે. તાર પછી મેં કીધું પણ નહીં માનતો કે મારે તો ટ્રેક્ટર જ લાવવો. અમે ટ્રેક્ટર લાવે તો ડીઝલ લાવવાનું પણ ભરાઈ નહીં રહે તો ભલાનું નામ આવે કે ના આવે. તો આવા માણસ ને 1 રૂપિયો એના લાગે વાની મદદ એ ના કરાય હો. એ આવડા પૈસા નાખે છે. અને આ પાછો ઓછો નહીં. જો ટ્રેક્ટર લાવે અને પેટ્રોલ પંપ વાળો રહે ને એ મારો ભાઈબંધ છે. બરોબર. નહીં નીથી 2 કેલબા ભરી આવે બાકી તો પછી પૈસા ગણાવવાના. ભલાજી અરે ભલાને ભરવાના થોય. આ ભલ ભલાની આપણું કાઢા કાઢતો. આની પછી એટલા હું બધાને કહું છું. ખરેખર ભલાજી તો તમે આઈને વાત કરી નકા બાદરજી તો ક્ષેત્રઈ જોત અને લાખ રૂપિયા આલી જોત. હાલવા હોય તો હાલજો, ના હાલવા હોય તો કોઈ નહીં. પછી ભરાઈ રહ્યો તો ભલા પાન આવતા નહીં. ભલો મારું નામ ને ભલાઈનું કરું કોમ. ના, હું આ ના, હેડો બાલાજી. મારા રસ્તા, હું તમે નહીં તમારા આવું. રસ્તા. એક સમય ભગવાનથી ડરવું પણ આ ગલાથી કઈ રીતના છુટકારો મેળવવો કોક કરવું પડશે અને ગલાને બોનું તો કાઢવું પડશે. પાછો રાતે આવ્યો તો મેં હા કહી દીધી છે પૈસાની. કોક તો કરવું પડશે. રામ 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 રામ. આહાહાહાહા, મોડું થઈ ગયું છે. મને નથી ખબર કે આવું દારૂ આવશે મારે. ફટાફટ હરકાઈ પાણી મેલી અને લઈને જવું પડશે. ક્યાં દેખાતા નહીં બાદલભાઈ. હા. ઓહો બાદલભાઈ શું કરો હો? ગલાભાઈ આવો. પેલા પૈસાનું શું કર્યું? કાલ લેવા જવું હો મારે. ગલાભાઈ પૈસા તો તમને હાલવાના જ હતા અને ઉઠ્યા ને એવા મારા ફૂ આયા કે તાર ભાઈ મોદો થઈ ગયો છે વધાર. હા. તે હું કરે કયો એ લાખ રૂપિયા તમને હાલવાના હતા ને તે મી ખરા ને એ મારા ફુવાના લ્યા અને ઈવન હેરતા કર્યા કે જલ્દી ભાઈને દવાખાને લઈને જો અને હું નહીં પોકું છું. આ પાણી હું કરવા મેળ્યું છે મારે નહીં જવું છે. એટલે નહીં આલો હું ચોથી આલુ કયો નહીં એમ બીજા નહીં પડે નહીં. ઘટી ગયા એટલા જ હતા. અને ગલાભાઈ હા. ટ્રેક્ટર 1-2 મહિના શેરી લાવો તો વાંધો છે. અને કશો વાંધો નહીં. અલા દવાખાનું 2 મહિના શેરી જવાય. ના જવાય ના તાન જવાય પછી ના જવાય એમ તો. શાંતિ રાખો હા, કશો બધું વાંધો થશે. નહીં. હું કીધું હા હો હા ચિંતા ના કરતા. હાલો. હું હા બેહ્યો આ ગલો કહું કોઈ કરીને જાય છે. અમે ચિંતા નહીં અમે હાલ તો આવે ને 2 મહિના સુધી આપણું કામ કરવા દો. અમે મારો વૈશ્વાસ જોતે હારું નકા તો હટીનો માણસ છે. પૈસા લીધા કર જોત ના પણ હાલવા નહીં હોય પૈસા આજનું કાલ કરવું છે. હું શું કરું? કાલ તો સવારે ટ્રેક્ટર લેવા જવાનું નક્કી કર્યું હો. હું આ બાદરે ફરી ગયો. કરવું તો શું કરવું? ગમે ત્યાં શોખ સેટિંગ તો કરવું પડશે. બસ બનાય કોકના ઘરમાં હણા પડ્યા હોય લાખ રૂપિયા તો હાલો તોય પડી પૂછશે.
હા તાર નાખી દેવા દે અને પછી જવું છે આ બાજુ ગમો આ બાજુ. ઓહો. જો જીયા ભાઈ. લા બાદરિયા પાહન જોતો હા ખરા ટાઈમ ફરી ગયો. ફરી ગયો. હવ અરે મને બોલાવો તો કા બાદરિયાને બે શબ્દ કયો કા મારો ભાઈ કોઈ હાલી દો પૈસા તારા. અમે એને કોઈ કીધા તો જેવું નહીં. હેજે મારા હંગાથી. પણ એને કોઈ કીધા જેવું નહીં ભાઈ. આ બાદરિયાને થોડું તાન બોર્ડ બોલાતું છે. આ ભલાનું હું અરે ગોમો આબરૂ મારી જાય. નહીં બોર્ડ બોલ્યો. તું વાતો કરે ગોમો કે ટ્રેક્ટર લાવશું ટ્રેક્ટર ભાઈ બીમાર લાવશું. છે. અલે એનો ભાઈ બીમાર છે પણ એને કેવું પડે કે વેલા કે મારાથી નહીં થાય એવું. અરે ભલા ભાઈ એમ કરો ને તમે પણ પડ્યા હતા. આમાં તને શી ખબર નહીં કે ભલો ભાઈ ભરાઈ રહ્યા છે નકમળો એકે ઝાટકા ઘેર આગળ ટ્રેક્ટર ઊભું કરી દીધા. તો યાર ઓછો નહીં કરી લે આખા ગોમાં કા ફૂંચી મેલું પડે કા ટ્રેક્ટર લાવવું છે ટ્રેક્ટર લાવવું છે. આ ભલાની આબરૂ ઓછી કરી અને તારી ઓછી થઈ. પણ વાત કરી હતી. લાવવાનું હું નક્કી હતું પૂંછડું પાડ્યાનું. અમે ભાઈ મુયા હું કરું તાને. અમુક અમુક કોઈની વાતો ના કરતો અને ના હોય તો મોડી વાર ટ્રેક્ટર નું અમે ના વિચારતો. ઓ વાહ સારું કર્યું બાદરિયા પાણી વેલા જઈ આવ્યો ને કે ના જોત ને તો આરો ટ્રેક્ટર લાવી દો. આ ગલો ટ્રેક્ટર લાવે ને તો ભલાની ગોમો ઓછી થાય. કીધું જાણો ભાઈ ટ્રેક્ટર લાવ્યો ને મોટો ભાઈ રખડા છે એવું થાય એટલે મને ટ્રેક્ટર તો નહીં લાવવા દેવાનું. સારું થયું હું વળી બાદરિયા પાણી વેરા સતો પહોંચી ગયો અને મને મને કીધું નકાલી દો લાખ રૂપિયા જતો અને આ ટ્રેક્ટર લાવીએ દો. અમુ વાંધો નહીં અમુ ચિંતા નહીં આપણી ગોમો રહ અમે તો ઓછી થા જ નહીં. અમે મુયા હું કરું આખા ગામમાં તો વાતો કરી દીધું કે મારે ટ્રેક્ટર લાવવું હ ટ્રેક્ટર લાવવું હ પણ આમાં અમે સેટિંગ થાય એવું નહીં. આ ભલા ભાઈ આમ તો આલી દોત ને લાવી દોત પણ ભલો ભાઈ આમ ભરાઈ રહ્યા મુયા હું કરું કશો વાતો નહીં. જો આપને हमारी चैनलના વિડીયો પસંદ આવતા હોય તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ તો અચૂક કરો. જય માતાજી.